ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર સાબિત કર્યું સીએમ એટલે કોમન મેન। સ્વર્ણિમ સંકુલ 1માં જાહેર જનતાની લિફ્ટનો સીએમએ ઉપયોગ કર્યો। અરજદારોની લિફ્ટમાં મુખ્યમંત્રી ઉતરી અને સીધા અરજદારને મળ્યા। મુખ્યમંત્રીને જોઈ અરજદારોએ સેલ્ફી લીધી। મુખ્યમંત્રી અરજદારોને કયા કામ માટે આવ્યા છો તે અંગે પણ વાત કરી। મુખ્યમંત્રી અરજદારોના પ્રશ્નો સાંભળી અને ઉકેલનો વિશ્વાસ પણ અપાવ્યો। જોઈ શકાય છે આ દ્રશ્યો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી કલ્પેશ, સીએમ પોતે જે અરજદારોની લિફ્ટ છે તેમાં પહોંચી ગયા। સામાન્ય રીતે જે સ્વર્ણિમ સંકુલ 1 જે છે તેમાં સીએમની જે લિફ્ટની વ્યવસ્થા અને એમના પ્રવેશની વ્યવસ્થા અલગ છે, ઘણા સમયથી જ્યારથી બની છે ત્યારથી। અને સામાન્ય મુલાકાતીઓ અને અન્ય જે અધિકારીઓ પદાધિકારીઓ માટેની લિફ્ટ અલગ છે, પરંતુ આજે એક કોમન મેનના જેમ મુખ્યમંત્રી સામાન્ય વ્યક્તિઓની જે અવર જવર માટેની લિફ્ટ છે તેમાં નીચે ઉતર્યા હતા અને જ્યાં પરિસર જે ફોયર છે ત્યાં આગળ અરજદારો અને સામાન્ય મુલાકાતીઓ રજૂઆતો કરવા આવતા હોય, સામાન્ય વ્યક્તિઓ પોતાના કામ માટે આવતા હોય, એમને પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કોમન મેન સીએમને આ પ્રકારે સામાન્ય લિફ્ટમાંથી ઉતરતા। એમની સાથે વાતચીત કરી હતી અને મુખ્યમંત્રી સાથે સામાન્ય વ્યક્તિએ ફોટા પણ પડાવ્યા હતા। એટલે એક કોમન મેન તરીકે એક સામાન્ય લિફ્ટની અંદર મુખ્યમંત્રી આવ્યા અને લોકોની સાથે વાતચીત પણ કરી। જી આભાર તમામ જાણકારી આપવા માટે।